વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ 9 તારીખ 17/5/2024 શુક્રવાર. મારા ભક્તો, આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. ઘણા બધા ભક્તો, સંતો, પરમહંસો, બ્રહ્મચારીઓ આજના આ હરિજયંતિનું વ્રત ખૂબ જ ભાવથી અને મહાત્માથી કરતા હોય છે અને પરમાત્માની ભક્તિ વિશેષ કરીને આવા પવિત્ર દિવસોમાં કરેલું અનેક ગણું ફળદાયી થાય છે. મહિમાએ સહિત આ બધા વ્રતો ભગવાનના ભક્તને કરવા પોતાની શરીરની સાનુકૂળતા પ્રમાણે દેશકાળ વગેરે વગેરેને લક્ષ્યમાં રાખી અને ભક્તિભાવથી બધા વ્રતોના ઉત્સવો કરવા. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા 10મી આપણી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા. વાલા ભક્તો, સિદ્ધાનંદ સ્વામીની કલમે ભગવાન સહજાનંદ સ્વામીનું સત્સંગ વિચરણ અને પરમહંસોનું સત્સંગ વિચરણ એ અંતર્ગત ભગવાન સ્વામિનારાયણે અને પરમહંસોએ માનવને સારા આદર્શ સદવિચારો આપીને સંસ્કૃત બનાવવા માટેની જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, કહેતા સેવા યજ્ઞ કર્યો છે. એ સેવા યજ્ઞ મહાપુરુષોની શુદ્ધ પવિત્ર ભાવનાથી ઘણા બધા જીવાત્માઓને ખૂબ જ સુખરૂપ બન્યો છે. આપણે સૌ કોઈ એમાંથી પવિત્ર સંદેશો લઈ અને આવો સેવા યજ્ઞ ભગવાનના ભક્તિ કરતો રહેવો જોઈએ. માનો કે તમે ગમે ત્યાં જોબ કરતા હોય, યા તો શોપ ચલાવતા હોય, યા તો ટ્રેન, બસમાં, પ્લેનમાં ગમે ત્યાં જતા હોય અને કોઈના હૃદયમાં એવી મુમુક્ષુતા આપણને દેખાય તો ભગવાન સ્વામિનારાયણના 2 ગુણાનુવાદ એની પાસે ગાઈને એને મહાત્મય સમજાવી અને જો આપણે એને સત્સંગ કરાવવા માટેનો પુરુષાર્થ કરીએ એવી શુદ્ધ ભાવનાથી તો તે સેવા યજ્ઞ બહુ મોટો છે. મહારાજને આ બધા પરમહંસો આવી રીતે સેવા યજ્ઞ અવિરત કરતા. અહીંયા કોઈ આવી વ્યવસ્થાઓ નહોતી, મંદિરો કે સ્ટેજ કે માયક વગેરે વગેરે. રસ્તામાં ચાલ્યા જતા હોય, કોઈ વટે માર્ગો આદર્શ દેખાય, એના દિલમાં કોઈ ભાવના જેવું બીજ દેખાય તો પરમહંસો રસ્તામાં ચાલતા ચાલતા એને સત્સંગ કરાવતા. આપણે ગુજરાતી કહેવત છે ને એમ કે પેગડે પગને બ્રહ્મોપદેશ. કલાક 2 કલાકનો રસ્તો હોય તો એ રસ્તામાં ચાલતા ચાલતા સત્સંગ કરાવતા, માનવ જીવનની સફળતાઓ સમજાવતા, એની દુર્લભતાઓ સમજાવતા, પંચ વિષયના વિકારો, એમાં દુઃખ કેવું રહેલું છે તે સમજાવતા, મીઠી મીઠી ત્યાગને વૈરાગ્યની બધી વાતો કરતા. આને કહેવાય સેવા યજ્ઞ. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુવાનંદ સ્વામી જુનાગઢ પ્રદેશ, જુનાગઢનું મંદિરનું કામ ચાલતું હતું તો ગીર પ્રદેશના ગામડાઓમાં સંતો ગુરુ આજ્ઞા અને ઈષ્ટ આજ્ઞાથી સત્સંગ કરાવવા માટે થઈને જતા. ધોરાજી બાજુ, જેતપુર બાજુ વગેરે વગેરે બધા ગામડાઓમાં, શહેરોમાં સત્સંગ કરાવતા. એમાં ઉપલેટા તરફ જતા હતા. ધોરાજીથી આગળ ઉપલેટા ગામ આવે છે. તે ઉપલેટા તરફ જતા હતા અને એમાં કોઈ ખેતરમાં એક ખેડૂતનો
દીકરો કામ કરતો હતો, થોડાક મજૂર સાથે હતા. તો તદ્રુપાનંદ સ્વામીને મનમાં સંકલ્પ થયો કે મહારાજની આજ્ઞા છે કે સર્વજીવ હિતાવ સંદેશો વધુને વધુ વ્યાપ બનાવો. તો એ ખેડૂતના ખેતરના શેઢે ઊભા રહ્યા. પેલા કામ કરતા હતા, સંતોને જોયા એટલે અંદર થોડીક મુમુક્ષુતાનું બીજ પડ્યું હોય છે. એટલે ભાવથી નજીક આવીને હાથ જોડી ઊભા ઊભા દર્શન કર્યા. ક્યાંથી આવો છો મહારાજ? કોના સાધુ છો? સ્વામિનારાયણ ભગવાનના સંત છે. તમારા જેવા મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે કે એને સત્યનો સારો રાહ બતાવવા માટે અમે ગામડે ગામડે વિચરણ કરીએ છીએ. અમારા ગુરુદેવ, અમારા ઈષ્ટદેવને આજ્ઞાથી જૂનાગઢમાં મોટું મંદિર બાંધી રહ્યા છે અને એમાં સિદ્ધેશ્વર મહાદેવની, રાધારમણ દેવની સ્થાપનાઓ થઈ છે વગેરે વગેરે. ટૂંક પરિચય આપ્યો. ઓલાના મુમુક્ષુમાં એના હૃદયમાં બીજ પીડાય છે તો એને આકર્ષણ થયું. સંતોએ કહ્યું કે પટેલ, થોડોક સમય હોય તો આપણે સત્સંગ કરીએ. અરે બાપુ, તો એના જે બીજી કોઈ મોટી વાત ન કહેવાય. અમને તો સત્સંગ કોણ કરાવે? અમારું તો જીવન પશુ જેવું. અમારે દિવસે ખેતરોમાં ઉગે, દિવસે ખેતરોમાં હાથમે. પૂર્વ પશ્ચિમની અમને કોઈને ખબર હોતી નથી. તમે જે ભગવાનની બે મીઠી વાતો કરતા હોય અને અમને જો આવો લાભ મળતો હોય તો અમારા માટે તો એથી કઈ મોટી વાત હોય. ખેતરમાં શેઠે બેસી ગયા ધૂળમાં. તદ્રુપાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રોની, મહારાજના પ્રતાપ, ઐશ્વર્ય, સામર્થ્યની, સમાધિ પ્રકારની વગેરે વગેરે બધી વાતો કરી અને બહુ મીઠી વાતો લાગી. ઘણી વાર એવું થાય ને કે ભૂખ હોય ને તો ભોજન મીઠું લાગે આપણને. જો આ ભૂખ ન હોય તો પછી સારું આપણું રુચિકર ભોજન હોય તો મીઠું ન લાગે આપણને. એટલે હું ઘણી વાર કહું કે ભોજનમાં મીઠાશ નથી, મીઠાશ છે ભૂખમાં. સાચી ભૂખ હોય તો ભોજન આપણને મીઠું લાગે. મુમુક્ષુતાના બીજ અંદર પડ્યા છે. શું નામ છે? તો કે અંબારામ. ઓહો, અંબારામ પટેલ, ભગવાને તમને આવો પટેલને ઘેર જન્મ આપ્યો. તમારું કપાળ જોતા તો લાગે છે કે સુખી હશો કે. હા હો બાપુ, 4-5 ભેંસું દૂધણી છે. ભગવાનની તમારા જેવા સંતોની મહેર છે. ઘરમાં ખાધે પીધે ઓઢે પહેરે ખૂબ સુખી છે. ભગવાને ખૂબ આપ્યું છે. સ્વામી કે ભગવાને તમને આ લોકનું આપ્યું છે તો અમે તમને પરલોકનું આપીએ. કારણ કે આ લોકનું તો જ્યાં સુધી આંખ ખોલીએ છે ત્યાં સુધી, પરંતુ આંખ વિચાય છે પછી આ લોકનું બધું આ લોકમાં પડ્યું રહેશે, કંઈ સાથે આવશે નહીં. સાથે દેવાનંદ સ્વામી, બધા સંતો હતા. તદ્રુપાનંદ સ્વામી દેવાનંદ સ્વામીને કહ્યું કે પટેલને થોડુંક આ જગતનું ચિત્ર, આ દેહનું ચિત્ર, પરિવારનું ચિત્ર, એકાદા બીજાના સ્વાર્થથી બંધાયેલા જે કંઈ સંબંધો, એનું બધું ચિત્ર થોડુંક બતાવો ને. દેવાનંદ સ્વામી પોતાની બનાવેલી કૃતિ પછી બોલ્યા. સ્વામી તો અદ્ભુત. અંતે જાવું છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ, માતા પિતા ને સુત નારી, રૂવે છે કૂટે છે રોઈને રે, અંતે જાવું છે ઉઠી એકલા. નહીં, દેવાનંદ સ્વામીનો કંઠ એટલે આપણો ભજન પ્રકાશ સ્વામી જેવો મધુર કંઠ પહાડી, અને એમાં પછી વગડામાં એકદમ નીરવ શાંતિ હોય. અને એ દેવાનંદ સ્વામી હાથના લટકા કરીને મહારાજની મૂર્તિને સંભાળી
અને જ્યારે આ ઉપદેશની એક જ પદાવલી રજૂ કરીને ત્યારે ઓલા પટેલ તો બિચારા ડોલી ગયો, એની સાથે મજૂરો બુજુરો બધા. અને અંતે પછી તદ્રુપાનંદ સ્વામી કહ્યું કે ભાઈ અંબારામ ભાઈ, એ ભૂખે મરીને ભેળી કરી રે માયા લાખ કરોડ, માયા લાખ કરોડ દાટી રહેશે દરબારમાં, હારે આંખું કાપોડ રે, અંતે જાવું છે ઉઠી એકલા. આ બધું આમ નામ પડ્યું રહેશે, મૂકીને જવાનું છે. પટેલના દિલમાં બીજ હતું એટલે ભાવ જાગ્યો એને. સત્સંગ કર્યો. દેવાનંદ સ્વામીએ કહ્યું, પટેલ, અમારા ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં મંદિર બાંધી રહ્યા છે, ક્યારેક અમારા ગુરુદેવના દર્શન કરવા માટે પધારજો. ભલે, મારે આગળ જવું છે, દ્વારેજીનું ઉપલેટા ને બધા ગામડાઓમાં અમે જઈએ. તમારા જેવા મુમુક્ષુ આત્માઓ ઘણા બધા જ સત્યના માર્ગના અને સત્સંગના ભૂખા પ્રતીક્ષાઓ કરી રહ્યા છે, એના પોષણ માટે જઈએ. સંતો એમ કરીને ત્યાંથી નીકળ્યા. સંતો ગયા પછી પટેલને મનમાં એમ થયું કે ઓહો હો હો, કેવા સાધુ ભગવાન જેવા, કેવા સાધુ ભગવાન જેવા. અને ઠાકોરજીએ અમને આવા સંતોનો યોગ સહેજે આનું નામ કહેવાય પેગડે પગને બ્રહ્મ ઉપદેશ. રસ્તામાં ચાલતા સંતો આવી બધી સેવાકીય પ્રવૃત્તિ, સેવાકીય યજ્ઞો કરતા. આપણે પણ કરી શકીએ. ક્યાંક જતા હોય, ટ્રેનમાં જતા હોય, પ્લેનમાં જતા હોય, કાર લઈને જતા હોય, કોઈ જગ્યાએ કોઈ એવી મુમુક્ષુતાનું બીજ આપણને દેખાય તો બે મીઠી વાતો કરીએ આપણે. એ આત્મા બિચારો કૃત થઈ જાય. બીજું કાંઈ ન થાય ને. કદાચ માનો કે મહારાજનો આશ્રય ન સ્વીકારે, વર્તમાન ન ધારે, કંઠી ન પહેરે, પણ તમારા જેવા ભક્તોનો યોગ થયો હોય ને 15, 10, 20, 25 મિનિટ, તો એ તમારા જેવા ભક્તોને યોગ્ય કરીને એને બીજ તો બંધાઈ જ જાય. અને ઠાકોરજી એટલા જ યોગના કારણે છે ને એની બીજી વખત જન્મ સત્સંગમાં તો આપે, આટલું તો કામ થઈ જ જાય એમાં. જો એ ચોક્કસ હો પાછું એ જન્મ આપે જ. અમે છે ને એટલાન્ટાથી આપણે ક્યાં જવા નીકળ્યા હતા? શિકાગો, અમેરિકા. એટલાન્ટાથી શિકાગો જવા માટે નીકળ્યા હતા. તે એરપોર્ટ ઉપર ગયા એટલે ભીડ બહુ હતી, એટલે તો અહીંયા તો બધા ઓલો નાટક કરે ને, આમથી આમ ચાલીને જવાનું ફરી ફરીને અંદર. તો એક આફ્રિકન હતો, ઢીચણથી લબડતું છે, પોતળા જેવું પહેરેલું, આવ સાધારણ માણસ, હાથ જોડી અને અમે આમ લાઈનમાં સંતો ચાલ્યા આવતા હતા. તો એવા ભાવથી આમ મસ્તક નમાવી અને એવા ભાવથી દર્શન કરતો હતો. તમે બધા સંતોના દર્શન કર્યા ને છેલ્લે પાછળ પરેશ ભગત આવતા હતા ને, એટલા બધા સંતોના ભગતના બધા ભાવથી દર્શન કર્યા. પછી મેં આ બધાને કહ્યું
મેં કીધું અહીંની સરકાર આને અમેરિકાના સિટીઝનનો સિક્કો મારે કે ન મારે, પણ ભગવાન સ્વામિનારાયણ તો આને સિક્કો મારી જ દીધો. બીજો જન્મ આને ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં આપવાના. આ વાત નક્કી છે એમ. જો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કોઈ કહે આ સંત બહુ સારા રે, તો કલ્યાણ ના કરનારા રે, એટલો જ જે ગુણ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મોલ વાસ લેશે રે, અક્ષરધામને પામશે. એટલે હું કહું છું કે તમે ગમે ત્યાં જાતા હો ને, ઓલો સત્સંગ સ્વીકારે કે ન સ્વીકારે પછીની વાત છે, પણ એની પાસે ભગવાન સ્વામિનારાયણની થોડીક જ વાત કરી હશે ને એના કાને સ્વામિનારાયણ મંત્ર પીડ્યો હશે ને, અને એક જ વાર સ્વામિનારાયણ એવું ઉચ્ચારણ કરશે. કાંઈ રાકેશભાઈ કહેતા હતા હે ને, તો પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત, એમાં મહારાજે એવું કહ્યું છે એમ કે અંતકાળે એક જ વાર સ્વામિનારાયણ આટલો એક જ મંત્રનું ઉચ્ચારણ થયું હોય ને, તો એ મહારાજ કે એના બધા પાપ બળી જાય છે અને બ્રહ્મમહોલને વિશે જ એનો વાસ કરશે. પ્રથમનું 56મું વચનામૃત. અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના શબ્દ, કોઈ જેવા તેવાના શબ્દ હોય તો આપણને એમ થાય કે એ પ્રમાણે થાય કે ન થાય, પણ જ્યાં પ્રભુ બોલતો હોય ત્યારે એમ થાય જ મારા બાપ, એના બધા જ પાપ બળી જ જાય. મૃત્યુ સમયે એક જ ઘડીઓ એ સ્વામિનારાયણ ઉચ્ચારણ થઈ જવું આમાં અજાણ થાય તો થઈ જાય. મેથાણ મહારાજ પધાર્યા હતા, તે અજા પટેલને ઘેરથી નીકળી પુંજાજી બાપુને ઘેર જતા હતા. તે શેરીમાં બજારમાં એક ડોશીમાં છાણા થાપતા હતા. તે મહારાજ ત્યાં ઊભા રહ્યા. મહારાજનું કામ એવું, કોઈ પણ મોક્ષ વારે તો ઊભા રહે. મહારાજનો મોટપ જેવી ને એવી જ પછી મહારાજની એને હળવાઈશ. એવું હળવો ફૂલ ભગવાન, એવું હળવું થવું અઘરું છો? હા, થઈ ન શકાય. મહારાજ ઊભા રહ્યા. મહારાજ ડોશીને કે ડોશીમાં સ્વામિનારાયણ બોલો એક વખત, મારા અક્ષરધામનું સુખ આપું તમને. કે ડોશી કે હા કે બોલાય તો સારું. કે ન બોલી. બોલો. મહારાજે બીજી વખત કીધું, ત્રીજી વખત કીધું, તોય ન બોલી. તે મહારાજ કે ડોશી એક વખત રામ બોલો. કે રામ, તોય તમને અક્ષરધામમાં મારી મૂર્તિનું સુખ આપી દઉં. ડોશી કે બોલાય તો સારું. ના બોલી. સુરા ખાચર ને બધા સાથે હતા, એટલે સુરા ખાચર કે અભાગણી છે ને, બોલશે નહીં આમ કે, અને આવો અવસર પછી મળશે નહીં, જન્મ મરણમાંથી મુક્ત થવાનું. કેમ કે આજ મહારાજ રાજી બહુ થઈ ગયા છે વિના કારણે. એટલે સુરા ખાચર શું કર્યું, ઓલા જોડા પહેરતા ને દેશી બહુ વજનદાર જોડા, અને છાણા થાય હતા તાજા હતા, તે સુરા ખાચર મંડી પડ્યા છાણા ખૂંદવા. તે બધા છાણા ભાંગી નાખ્યા. બધા ભાંગી નાખ્યા. લાડોશી ખીજાણીને પીતી ગયો, મારો પીટ્યો સ્વામિનારાયણ્યો કે મારા બધા સાણા ભાંગી નાખ્યા. કે અઠ મારો પીટ્યો મો સ્વામિનારાયણ્યો કે મારા સાણા ભાંગી નાખ્યા. તે 4-5 વખત આવી રીતે બોલી ડોશી. મહારાજ કે જા તારો અંતકાળ આવે એટલે તને તેડો આવીશ. કે બોલો, આવો ભગવાન મને તમને મળ્યો છે, માટે પ્રભુનો મારે તમારે મહાત્મય સમજવું, બીજાને સમજાવવું. જો નકરા પેટ ભરા ન થવું, પણ પરનું પેટ ભરવું. એમ એક રોટલો ઠાકોરજી આપ્યો હોય ને આપણને આખો, તો
તો અડધો આપણે ખાવાનો, અડધો બીજાને ખવડાવો. આખો ઓયા ન કરી જાવ એમ. આવી બધી વાતો સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે લખી છે, પરંતુ નજરે જોયેલી છે. આ કોઈ અંદાજો નથી, અનુભવ છે. નરી આંખે મહારાજની કરુણા, પ્રેમ, દયા, સ્નેહ, ઉદારતા એનું દર્શન કરેલું છે. મહારાજને માનવ સમાજ ઉપર તો હતી એવી દયા, પણ પશુ પક્ષી જોવે તોય મહારાજને એના ઉપર એટલી દયા ઉપજી, એટલી દયા ઉપજી. ઠાકોરજી એનું પણ કલ્યાણ કરે પશુ પક્ષીનું. ક્યાંક રસોઈ બનાવી હોય એની જેમાં હોય મહારાજ, પછી મહારાજ પોતાનું સામર્થ્ય બતાવે જીવના કલ્યાણ માટે. એટલે જેમાં હોય તો પાત્રો બધા એટલા ને એટલા ભર્યા હોય, બધા સંતો હરિભક્તો બધાને જમાડ્યા. તો એ ડાયર ભાત, દૂધ પાક કર્યો તો દૂધ પાક, પૂરી, રોટલી, ભજીયા બધા પાત્ર એમને ભર્યા હોય એટલું ને એટલું. મહારાજ કે એવું કરો, આ સરોવર છે ને, તો આ સરોવરમાં નાખો. એ સરોવરમાં ડેટકા, માછલા, જડ પ્રાણીઓ કોઈ પણ ખાશે તો મહારાજ કે બધા એને સત્સંગમાં જન્મ મળશે અને કલ્યાણ થાય છે અંતે એનું. આવી મહારાજની દયાળુ પ્રકૃતિ સિદ્ધાનંદ સામે બહુ પ્રસંગો લખાશે. પક્ષીઓને મહારાજ ચણ નાખતા હતા જોવાનું. સુરજબા ત્યાં હતા. સુરજબા સમાધિ નિષ્ઠ બહુ સ્થિતિવાળા મહારાજના મુક્ત હતા. એટલે પછી મહારાજને સુરજબાએ આચોડીને કહ્યું કે પ્રભુ, હે ભગવાન માલિક, મારા બાપ, આ પક્ષીઓ તમારા હાથનું ચણ ખાય છે, એના કેવા ભાગ્ય છે. મહારાજ કે કોઈ ભાગ્ય નહીં, અમારી કૃપા. તો કે આને શું મળશે? મહારાજ કે એને બધાને હું સત્સંગમાં જન્મ આપીશ અને તે કસમાં આપીશ બધાને જન્મ, કસની ધરતીમાં. અમારા હાથનું નાખેલું અનાજ જેટલા પક્ષીઓ જમશે બધા સત્સંગમાં જન્મ ધારણ કરશે. પણ મહારાજ કે હવે અમારા હાથનું તો કેટલાક પક્ષીઓ જમી, અમે તો અહીં એક દિવસ રોકાવાના છીએ. તો મહારાજ કે સુરજબા, તમે આજથી છે ને પક્ષીઓને ચણ નાખવાનું ચાલુ કરો, અને તમારા હાથનું નાખેલું ચણ જેટલા પક્ષીઓ જમશે ને એને હું સત્સંગમાં જન્મ આપીશ. એટલે કવિઓને નહોતું લખો ને તો લખાઈ ગયું છે. નહોતી દીઠી નહોતી સાંભળી એવી પુનિત પ્રગટાવી પુરુષોત્તમ પ્રગટ્યા. ધરતી ઉપર પ્રગટ થઈ અને અક્ષરધામના અધિપતિએ મોક્ષની એવી અલૌકિક રીત પ્રવર્તાવી કે કોઈ સાંભળી નહોતી, જોઈ નથી, જોઈશું ને સાંભળશું ને, એમ નિષ્કુળાન સામે લખ્યું. નહોતી દીઠી નહોતી સાંભળી એવી પુનિત પ્રગટાવી પુરુષોત્તમ પ્રગટી રહી. આ ધરતી ઉપર અક્ષરધામનો અધિપતિ આવીને એવો વૈશો અનરાધાર વૈશો, એમ આખી ધરતીને લીલી છમ કરી દીધી. એમ ભક્તિના રંગથી કંઈક માનવોને રીંગા. એ સિદ્ધાનંદ સ્વામીને કલમે લખાયેલા ભગવાન શ્રી હરિના આવા તો કાંઈક દિવ્ય પ્રસંગો છે. એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 20મો, તરંગ 8મો. મુક્ત મુનિ અને ભાઈ સ્વામીની સત્સંગ તથા શ્રીહરિના સ્વરૂપની સમજણ. આવ્યું ને, સત્સંગના વિચરણની વાત. મહારાજ ગઢપુરમાં બિરાજે છે. વિશ્વંભર ભટ્ટના જ્યેષ્ઠ પુત્ર, એનો દીકરો મોટો, એને ગોવિંદરામ ભટ્ટ
એને મહારાજ ગઢપુર લાવ્યા. દાદા ખાચાના ખર્ચે મકાન વગેરે વગેરે આજીવિકા માટે ખેતર ખેતી વગેરે વગેરે કરાવી દીધું. પછી મહારાજે ત્યાં રંગોત્સવ કર્યો. આવેલા તમામ ભક્તોને રંગથી મહારાજે બધાને ભીંજવી દીધા. અને રંગોત્સવના અંતે પછી મહારાજે બધાને કહ્યું કે અમે આ કેસુડાનો અને પતંગનો રંગ નથી તમને ચડાવ્યો, પણ અમે તમને ભક્તિનો રંગ ચડાવ્યો છે. માટે મહારાજ કે હવે તમે એટલું ધ્યાન રાખજો કે તમારો આ ભક્તિનો રંગ છે ને પછી કોઈ દિવસ ઉતરે નહીં. રાત્રિ કામકાજ કરતા કરતા ભક્તિ કરતા રહીશો. મહારાજ કે તમારું બધાયનું પરમ કલ્યાણ થશે. આવામાં હા મોટો ઉત્સવ મહારાજે ત્યાં કર્યો. જીવા ખાચરે મહારાજને પ્રાર્થના કરી અને પ્રભુ જીવા ખાચરના દરબારમાં મહારાજ પધરામણીએ પધાર્યા અને ત્યાં સભા ભરાઈને સભા ભરાઈ. ત્યારે બાય રામદાસજી સ્વામીએ મુક્તાનંદ સ્વામીની આગળ જે વાત કહી હતી ને તે આધાર સ્વામી કે હું લખું છું અહીંયા. રામદાસજી સ્વામીએ કહ્યું કે હવે મને મારા શરીરનો કોઈ વિશ્વાસ રહ્યો નથી, કેમ કે ઉંમર બહુ થઈ છે. આપણે બંને ફરીને ક્યારે મળીએ કે ન મળીએ મને તેની બહુ આશા નથી. કારણ કે બધી જ વાત શ્રી હરિના હાથમાં છે. આપણા જીવનની વાત તો શ્રી હરિના હાથમાં છે, આપણા હાથમાં કોઈ વાત નથી. એક શ્રી હરિ જ આપણા સૌના આધાર રહ્યા છે. કોઈ બાબત માણસના હાથમાં નથી, છતાં તે મરે ત્યાં સુધી મમતા રાખે છે. જીવ જે શરીરમાં જાય છે ત્યાં ત્યાં તેની મમતા રાખે છે. આ જીવ જેટલું સત્સંગનું અને ભગવાનનું મહત્વ રાખે છે તેટલું જ કલ્યાણકારી છે. સત્સંગ અને ભગવાન સિવાયનું જેટલું મમત્વ રાખે છે તે બધું જ બંધનરૂપ રહે છે. પણ જીવ તે બંધનને જ પોતાનું હિત માને છે. ભગવાન અને સત્સંગ સિવાયનું જીવને જેટલું મમત્વ રહે છે તેટલું તેને અજ્ઞાન અને મોહ છે. સુખદાતા ભગવાન સહજાનંદ સ્વામીએ ઘણી જાતની વાતો કરીને સમજાવ્યું છે અને જીવને શુદ્ધ કર્યા છે. મનુષ્ય શરીર મળવાનું ખરું ફળ એટલું છે કે તે શરીરથી જીવને શુદ્ધ કરવો. જીવને જ્યારે ભગવાન અને સત્સંગના સમાન બીજી કોઈ વાત પ્રિય ન લાગે ત્યારે બ્રહ્માંડમાં જેટલા વસ્તુ પદાર્થ છે તે બધા કદાચ સોનાના હોય તો પણ તે ભગવાનને સત્સંગની આગળ અત્યંત તુચ્છ દેખે છે. જ્યારે લોકને ઠગવા માટે જ્ઞાન ન શીખે ત્યારે તે જીવ શુદ્ધ થયો ગણાય છે, પણ લોકને ઠગવા માટે જ્ઞાન આદિકને જે કહેવામાં આવે છે તેનું લેશ માત્ર પણ ફળ મળતું નથી. માટે શાસ્ત્ર ભણવા આપણા માટે, જ્ઞાન શીખવું આપણા માટે, જ્ઞાન શીખીને બીજાને ઉપદેશ દેવા માટે જ્ઞાન નહીં શીખવાનું. આપણા માટે આપણામાં રહેલી અજ્ઞાનતા દૂર થાય અને પરમાત્મામાં આત્માને પ્રીતિ થાય. વિષયો, જગત, માયા જે કંઈ જેમાં વિકારો રહેલા છે એ બધાનું વાસ્તવિક આપણને જ્ઞાન થાય કે આ વસ્તુ આમ છે, આ વસ્તુમાં આવું દુઃખ રહેલું છે, આની પાછળ આટલી ઉપાધિઓ, સંઘર્ષો ને દુઃખ સમાયેલા છે, રહેલા છે, એમ જાણવું ને એનું જ્ઞાન કહેવાય. અને એ જાણી અને એનાથી આત્મા પોતે વિરક્ત થાય.
વિરક્ત થઈ અને પરમાત્માને પામી જવા માટે પરમાત્માની ભક્તિ અહોરાત્રિ કરતો રહે ને તે ભક્તિ કરતા કરતા સહેજે કોઈને થાય તો સત્સંગ કરાવે, બાકી સત્સંગ કરાવવાનો કોઈ આગ્રહ નહીં. આવું ગોપાળન સામે વાતોમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે. સ્વામી કહે પહેલાં પોતાના આત્માને શુદ્ધ કરવો, પછી નવા મુમુક્ષુ કરવા, મુમુક્ષુનું પોષણ કરવું, બીજાને સત્સંગ કરાવો, શાસ્ત્ર ભણવા. સ્વામી કે બધું પછી પહેલાં પોતાના આત્માને શુદ્ધ કરવાનો. આત્મા શુદ્ધ થયા વિના જો આપણે આ બધું કરીશું ને તો એ જ્ઞાન બીજાના માટે ઉપયોગ આવશે, બીજાને ઉપદેશ દેવા માટે. આપણને ઉપદેશ દેવા માટે આપણી જાતને નિર્વિકાર કરવા માટે ને નિર્વિકલ્પ કરવા માટે કોઈ કામ નહીં આવે. તો પછી આપણું જ જ્ઞાન આપણને નિર્વિકાર કરવા માટે ઉપયોગ ન આવ્યું તો પછી એ તો એવું થયું કે પાકીટમાં $1000 લઈને ફરવાનું, વાપરવામાં કામ આવતા નથી. શું કરવાનું? વજન ફેરવવાનો જ ને આરે, હે ને? એટલે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે પોતાના કલ્યાણ માટે જ્ઞાન શીખવું, જેવી કરણી તેવી ભરણી. શ્રી હરિનો એવો મત છે કે પોતે નિષ્કપટ ભક્તના થઈને રહે છે. મનુષ્ય માયા અને કપટ વગેરેને જેટલા કરતો રહે છે તે બધાને પરમેશ્વર તો જાણતા હોય છે અને જે કર્મનું જેવું ફળ હોય તેવું તેને આપતા રહે છે. નિષ્કપટતાનું જેવું ફળ હોય છે તે નિષ્કપટ ભક્તને આપે છે. અંતર્યામી પરમેશ્વર કપટી અને માયાવીને તેના કર્મનું જેવું ફળ હોય તેવું તેને આપે છે. આ સત્સંગની આવી રીત રહી છે તેને હરિભક્ત હોય છે તે જાણી શકે છે. વગર જાણે તેને કોઈ કહી શકતો નથી. જે લાજ મર્યાદા, મોટાનો દાબ અને સારી સમજણ રાખે છે તે હરિભક્ત છે, અને તેમાં જે પ્રમાદ રાખે છે તે તેટલો કુસંગી કહેવાય છે. આટલી સમજણ કેળવવી પડે. હરિભક્તને પરસ્પર વય, મર્યાદા, સમજણ, સ્થિતિ, ધ્યાન ભજનના અંગ અને મહાત્મ્યનું અંગ એ જાણી અને પરસ્પર એકાદા બીજાની મર્યાદા રાખવી જોઈએ. કોઈ આપણને કોઈ બાબતનું સૂચન કરે તો સ્વીકાર કરવો જોઈએ, પણ એને ઠેસ ન પહોંચાડાય. માનો કે કદાચ સ્વીકાર નથી કરી શકતા તો છોડ દે વાતને, પણ અવગણના તો મત કરીએ નહીં, એના ઉપર હાંસી મત કરીએ, એના બોલવા ઉપરથી પછી પાછળથી આપણે છે ને હીણું મત બોલીએ. આ મને હું ઉપદેશ દેતો હતો, એના છોકરાને સુધારી શકતો નથી, મને વાતો કહેવા આવે, મને મારા સ્વભાવ સુધારવો એની વાતો કરે છે. આવું ના કરાય. આમાં સિદ્ધાનંદ સ્વામી એવું લખે છે, મર્યાદા એકાદ બીજાની જેટલી આપણે રાખીશું ને એટલું મહાત્મ્ય હશે, અને જેટલું મહાત્મ્ય હશે એટલી જ મર્યાદા રહેવાની, અને જેટલી મર્યાદાનું પાલન કરશું ને એટલા જ ગુણ આવવાના આપણામાં. માટે છે ને પ્રત્યેક હરિભક્તોને હું તો વિનંતી કરું છું કે કથા વાર્તાના અંગ છે ને ખૂબ જ બાંધજો, ન હોય તો વ્યસન કરજો એનું. ના ગમે તોય કરજો. પ્રથમ નહીં ગમે. કથા વાર્તામાં આપણને કેડિયું જડશે. જો આજ નથી દેખાતી. અમે લંડન ગયા હતા, જયેશબેન ગયા, અમારો ઉતારો હતો, તારી લાલ કીડિયું બહુ આવે અહીંયા. મેં તો હારી આટલી બધી ઠંડી ને આટલી બધી લાલ કીડિયું, મને કે આખો પટ્ટો એવો હશે કે તે લાલ કીડીઓ ઉભરાય બહુ.
એમ ઘણી વખત કથામાં પણ મંડપમાં છે ને કથામાં બેઠા હોય ને તો અહીંયા લાલ કીર્યું ઉભરાય, દેખાય નહીં પણ ચીટકા ભરે આપણને, હે ને? કારણ કે કથામાં બે આવું ગમે નહીં એટલે સમજી લેવાનું કે આ લાલ કીર્યું ચીટકા ભરે છે આપણને. જો અને એનામાં આગળ નહીં આવવાના, હું હોય તો મારામાં નહીં આવવાના, તમે હોય તો તમારામાં નહીં આવે ને. આપણે ભગવાન સ્વામિનારાયણના થઈ ગયા અને મહારાજનો આશ્રય સ્વીકાર્યો એટલે માટીના થઈ ગયા એવું ન માનતા હોય. હું સાધુ થઈ ગયો, દીક્ષા લીધી, ઘર બાર પરિવાર બધું છોડ્યું અને પછી હું માટીનો થઈ ગયો એવું મારે સમજવાની કોઈ જરૂર નથી. ને સમજતો હોઈશું હું તો એના જેવું દુનિયામાં કોઈ અજ્ઞાન નથી. મોટા મોટું અજ્ઞાન છે. મહારાજે લખ્યું ને પ્રથમના 20માં ગયું, મહારાજ કે પોતે પોતાના સ્વરૂપને નથી જોતો એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ, ગેલામાં ગેલો. તે આપણા જેવો અજ્ઞાની પછી ગોતવા ક્યાં જાઓ આ બ્રિસ્બેનમાં? જો માટે વિચારવું, જો આપણે કથા વાર્તા સંત સમાગમ શાસ્ત્ર અધ્યયન કરીશું તો આવી વાતો સાંભળવા મળશે. અને આવી વાત સાંભળશું તો ક્યારેક વિચાર આવશે કે હારું સત્સંગમાં હું આટલા દિવસથી આવું છું, આટલા વર્ષોથી કરું છું, પણ કોઈ નાના મોટાની બીજી ત્રીજી જે કંઈ મર્યાદાઓ રાખવી ઘટી તો રહેતી નથી. હું તો ગમે તેના મોઢા તોડ નાખું છું. એવું ના કરાય. જો કોઈ આપણને બે શબ્દ હિત ના કહેતા હોય, આપણા સ્વભાવ ટાળવાના, અથવા આપણે કંઈક શીખવતા હોય તો એ આપણા સાચા પથદર્શક છે, તો એને સાંભળવા તો જોઈએ કમસે કમ. સ્વીકારી ના સ્વીકારી પછીની વાત છે. પણ અવગણના છે ને એ તો ન જ કરાય. પ્રેમથી સાંભળવું જોઈએ, વિચારવું જોઈએ કે સારું મારામાં તો ઘણા બધા દોષ ભર્યા છે, બહુ છે. જો મજાની વાતો છે બધી. આપણા સત્સંગની જે રીત છે તેને તમે બધી રીતે જાણનારા જ્યાં સુધી છો ત્યાં સુધી આ સત્સંગ પરમ પવિત્ર દેખાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ભાઈ રામદાસજી સ્વામીને કહ્યું, જે આ સહજાનંદ સ્વામી છે તેમના જેવા પ્રતાપી કોઈ થયા નથી. આત્માનંદ સ્વામી શુભ ભૂમિવાળા દેશને દેખીને તેમાં શુભ સત્સંગ રૂપી બીજ વાવ્યું હતું. પછી રામાનંદ સ્વામી તે વાવેલા બીજને પાણી પાતા રહ્યા અને તેમના પછી ભગવાન સહજાનંદ સ્વામી તે સત્સંગ રૂપી કલ્પવૃક્ષની વર્તમાન નિયમ રૂપ નવી મજબૂત એવી વાડ કરી. આ નિયમરૂપ વાડને જેટલી જે કોઈ તોડે તેની તેટલી મોટાઈ તત્કાળ ઘટી જાય છે. શ્રી હરિએ કૃપા કરીને નિયમરૂપ જે આ મજબૂત વાડ કરી છે તેની રક્ષા સંતો અને હરિભક્તો જેટલી કરશે તેટલી તેની મોટાઈ દિન પ્રતિદિન વધતી રહેશે. તે આવી મોટાઈ જે રીતે વધે તેવી નિયમરૂપી પવિત્ર વાડ કેટલીય પ્રકારની કરી છે ને તે વેદ પુરાણ સ્મૃતિઓ અનુસારે ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનના બધા નિયમથી યુક્ત રહી છે. આવો બહુ સીધો સાદો નિયમ છે. કોટ તોડો એટલે ગામ ભાંગવાનું છે, વાડ તોડો એટલે ખેતર બેરાઈ જવાનું. તો નિયમ, ઉપાસના, ધર્મ, સમાગમ, વિવેક, મર્યાદા, આ બધો છે ને કોટ કો તો કોટ અને વાડ કો તો વાડ છે. એમાં સીંડું ન પડવું જોઈએ. એક સીંડું પડે એટલે બીજું સીંડું બીજો પાડવાનો, આખી વાડ ઉપડી જાય, ખેતર આખું બેરાઈ જાય. માટે શાસ્ત્રમાં જે રીતે સત્સંગની મર્યાદાઓ ત્યાગી ગૃહિની બાંધી છે, સત્સંગ કરવાની જેટલી મર્યાદા બાંધી છે, ધ્યાન ભજન કરવાની જેટલી મર્યાદા બાંધી છે અને સેવા યજ્ઞ કરવાની જેટલી મર્યાદા બાંધી છે, મારા બાપ એનું બધાએ પાલન પૂરેપૂરું કરવું જોઈએ. નહીંતર સેવા કરતાં કરતાં ઘણી વખત છે ને અંદર બધા સીંડા પડી જાય. જો
સેવા કરતાં કરતાં એવા બધા શીંડા પડી જાય કિચનમાં, તે ખબર નહીં તે હારું બધું ભેરાઈ જાય. ઘણી જગ્યાએ એવું દર્શન કરવા મળતું હોય છે. ઘણા વર્ષોની વાત છે, 15-17 વર્ષ પહેલાંની એક દેશમાં હું ગયો હતો. પછી કિચનમાં થોડાક શીંડા દેખાણા એટલે ભગતને બોલાવીને કહ્યું, મેં તો આ ન ચાલે, મહારાજ રાજી ન થાય આમાં. કીધું તમે કિચનમાં સેવા યજ્ઞ કરો છો, સારું છે, બહુ સારું છે, પણ એમાં શીંડું પડે ને મરજાદાનું, એટલે કીધું ખેતર ભેરાઈ જાય, આવો ના કરાય. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ. અને પ્રગટ શ્રીહરિની મૂર્તિ પણ તેમાં છે. પ્રગટ શ્રીહરિની મૂર્તિ સિવાય બીજું કાંઈ છે જ નહીં. તે બધું જ નિર્જીવ દેખાય છે. એ સિવાયનું હું આવ્યું ન આવ્યું, નિયમ રૂપી વાડમાં જ ભગવાન રહ્યો છે. એને તોડો એટલે ભગવાનની મૂર્તિ જ ત્યાં નથી. સ્થાન ગમે તે હોય, પાછું મંદિર હોય, કિચન હોય, સિંહાસન હોય, આપણું ઘર હોય, આપણું દિલ હોય, મારું તમારું હૃદય હોય, એ બધું સ્થાન છે. અને આપણે નિયમ મર્યાદામાં રહેતા હોય તો આપણા હૃદયરૂપી સિંહાસનમાં ઠાકોરજી રહેવાનો. અને આપણે મર્યાદા બધી છોડીને તોડીને બધું કર્યું તો ઠાકોરજી આમાં નહીં રહેવાનો. અને આમાં ન હોય એટલે બહાર નહીં દેખાવાનું. આ નક્કી તમારે. અંદર હોય તો જ બહાર દેખાય છે. આ એક સૃષ્ટિનો નિયમ છે. જો કોઈ પણ છે ને આર્ટિસ્ટ ચિત્ર કરતો હોય ને તો ચિત્ર પહેલાં એના દિલમાં ખડું થાય તો એ ચિત્ર કરી શકે. અંદર જો ચિત્ર ન દેખાય ને તો બહાર ન કરી શકે. એટલે પહેલાં ઠાકોરજી છે ને અંદર બેસે એવું આ અંદરની જે આપણી દિવાલ કે મંદિર કે જે કંઈ કહીએ આપણે સિંહાસન જે કહીએ ને તે એને એકદમ ચોખ્ખું રાખવું જોઈએ, પવિત્ર રાખવું જોઈએ. જીવ પોતાની જ્ઞાનમય શક્તિથી મોટા શરીરમાં મોટો ને નાના શરીરમાં નાનો જેવું પાત્ર હોય તેવો તે દેખાતો હોય છે. પાત્રતા અને વાત તે બંનેના જ્ઞાને કરીને જે વાત જેવી હોય છે તે તેવી દેખાઈ આવે છે. સ્વામી આપના જેવા બીજા કોઈ અતિ સમર્થ સંત હવે પછી આપણા સત્સંગમાં થવાના નથી, તે વાત હું ચોક્કસ કહું છું. તે સાંભળીને ભાઈ રામદાસ સ્વામીએ કહ્યું, જે કોઈ પણ વાત હોય તે બધી શ્રીહરિના હાથમાં છે, તે કાંઈ આપણા હાથમાં નથી. શ્રીહરિ જે ધારે તે થાય. આ મુક્તાનંદ સ્વામીને ભાઈ રામદાસજીનો સંવાદ ચાલે છે. જે વાત આપણા હાથમાં ન હોય તેની ચિંતા શું કામ આપણે કરવી જોઈએ? એ બધું અજ્ઞાન કહેવાય. માટે શ્રીહરિની જેવી મરજી હોય તેમાં રાજી રહેવું. શ્રીહરિની મરજી સિવાયની બીજી જે વાત કરવી તેને તો બધો ક્લેશ કહેવાય છે. જ્ઞાની પુરુષની આવી સમજણ રહી છે. ક્લેશ થાય એવી જે રીત છે તેને જ્ઞાની ક્યારેય આચરણમાં લેતા નથી. દેહ અને જીવનો યોગ ચોક્કસ કાયમ રહેતો નથી. તે વાત બહુ નિશ્ચિત રહી છે. શ્રીહરિ જેટલી વાત કહેતા હોય છે તે બધી જીવને સુખદાયક હોય છે. જ્ઞાની પુરુષની આવી સમજણ હોય છે કે શ્રીહરિના સમાન બીજું કોઈ કહેવાય નહીં. ચાલો, થોડીક ચોપાઈ છે તો તમારી પાસે વાંચીને મૂકી દઉં. કોઈ સ્વામિનારાયણ ભગવાન સમાન બીજા કોઈને જ્યાં સુધી કહે છે ત્યાં સુધી તેની બાળ બુદ્ધિ રહી છે એમ જાણો. ભાઈ રામદાસજી સ્વામીએ આ રીતે મુક્તાનંદ સ્વામીને આગળ વાત કરી. મહાસુદી છઠને દિવસ પરમ નિપુણ રામદાસજી સ્વામીએ મુક્તાનંદ સ્વામીને ઉપર કહ્યા મુજબની વાત કહી હતી. ભાઈ રામદાસજી સ્વામી તે દિવસોમાં ઘણા વૃદ્ધ થઈ ગયેલા જણાતા હતા. ભાઈ રામદાસજી સ્વામીએ પોતાના શરીરનો ત્યાગ કરવા મનમાં વિચાર્યું હતું ત્યારે 1876ના
મહામાસમાં શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને અમદાવાદ ઘણા પ્રેમ ભાવથી મોકલ્યા હતા. પછી મુક્તાનંદ સ્વામી અમદાવાદ જવા ચાલી નીકળ્યા. પછી આત્માનંદ સ્વામીનો બ્રહ્મ વિદ્યાનો મત જ્યારથી ચાલ્યો આવતો તો તે બધી વાત જેમ હોય તેમ ગોપી ભટ્ટની આગળ શ્રીહરિએ પૂછી. ગોપી ભટ્ટનું મન નિષ્કપટ હતું એટલે તેમણે આત્માનંદ સ્વામીના મતની પરમ પવિત્ર જે વાત સાંભળી હતી તે બધી શ્રીહરિને આગળ કહી. આત્માનંદ સ્વામીએ પોતાની ગુરુ પરંપરા જે રીતે ચાલી આવતી હતી તેનું જ્ઞાન પોતાના પુત્ર ગોપી ભટ્ટને કહ્યું હતું. આત્માનંદ સ્વામી જ્યાં સુધી ગુરુ થઈને રહ્યા ત્યાં સુધી પોતાના શિષ્યોના સંતાપને અને જન્મ મરણ તથા લક્ષ 84ના દુઃખને હરતા રહ્યા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં મુક્ત મુનિ અને ભાઈ રામદાસ સ્વામીની સત્સંગ તથા શ્રીહરિના સ્વરૂપની સમજણ એ નામે 8મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માતજમ.